સાળંગપુર ધામના હનુમાનજીની મૂર્તિના ટ્રેડમાર્કનો વિવાદ વકરી રહ્યો છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય પર જ્યોતિનાથ બાપુએ આકરા પ્રહાર કર્યા છે। હનુમાનજીની મૂર્તિના ટ્રેડમાર્ક કર્યાના દાવા અંગે જ્યોતિનાથ બાપુના પ્રહાર, જેમાં કહ્યું કે તમે સનાતન ધર્મના લોકોને મૂર્ખ બનાવવાની વાતો કરો છો। મૂર્તિના ટ્રેડમાર્કનો ખુલાસો કર્યો, પણ મૂર્તિ તો હનુમાનજીની જ છે। કાલે શિવજીની મૂર્તિનું ટ્રેડમાર્ક કરશે। તમે દુકાન ચલાવો છો, અમને વાંધો નથી, પોતાની દુકાન ચલાવવા દેવી દેવતાઓનો કેમ ઉપયોગ કરો છો? જ્યોતિનાથ બાપુએ આકરા પ્રહાર કર્યા। એક નવી વાત આવી છે અને તેમાં ખુલાસો આપવામાં આવ્યો છે કે અમે તો મૂર્તિનું ટ્રેડમાર્ક કર્યું છે। મૂર્તિ કોની છે? મૂર્તિ તો હનુમાનજીની છે ને। કાલે શિવલિંગનું કરીશ, અમે તો શિવલિંગનું કર્યું છે। તમે સનાતન ધર્મના લોકોને મૂર્ખ બનાવવાની વાતો કરો છો। તમે તમારી દુકાન ચલાવો, અમને કોઈ વાંધો નથી, પણ તમારી દુકાન તમારા જ બિઝનેસ ટાઇકૂનો કે બિઝનેસ એમ્પાયરો તેમાં સનાતનના દેવી દેવતાઓને છોડી દો। તમે સનાતની નથી, તમે નુકસાન કરતા છો સનાતનને। અમારો વિરોધ છે ને રહેશે।